સુરતના સચિન જેડીસી વિસ્તારમાં ગભીણી ચોકડી પાસે આવેલી એક થાળી પરથી ગત 23 ઓગસ્ટે એક અજાણી મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો। તેની ઓળખ થયા બાદ તેની સાથે રહેલા 3 બાળક ગુમ હોવાની જાણ થતાં પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી। છેલ્લા 17 દિવસથી ત્રણેય બાળકની કોઈ ભાળ મળી નથી। જ્યારે પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવતા 22 ઓગસ્ટના રોજ આ મહિલા પોતાના 3 બાળક સાથે કેમેરામાં કેદ થઈ છે। જ્યારે 23 ઓગસ્ટે જ આ મહિલા લટકતી હાલતમાં મળી હતી, જેથી ખાડી વિસ્તારના આસપાસના ડ્રોન ઉડાવી પણ તપાસ કરવામાં આવી રહી છે। હાલ તો આ મહિલાએ ત્રણેય બાળકોને ખાડીમાં ફેંકી દીધા બાદ આપઘાત કરી લીધો હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। આપઘાત કરનારી મહિલા 22 ઓગસ્ટના રોજ સચિન જેડીસી વિસ્તારમાં આવેલ ગભીણી ચોકડી પાસેથી પસાર થતી હોય એવું સીસીટીવીમાં કેદ થયું છે। તેની સાથે તેના 3 બાળકો પણ હતા। નાના પુત્ર સરફરાઝને માતાએ તેડેલો હતો અને દીકરી અને દીકરો બંને સાથે ચાલતા આવી રહ્યા હતા। ત્યારબાદ 23 ઓગસ્ટના રોજ ગભીણી ચોકડી ખાતે આવેલ ખાડીના પાઇપ સાથે તેણે લટકીને આપઘાત કરી લીધો હતો। મૃતક મહિલાની ઓળખ જેનુનિશા તરીકે થઈ હતી, જે પશ્ચિમ બંગાળની રહેવાસી છે અને તેના પતિનું નામ મહેબૂબ આલમ છે, જે બિહારના કિશનગંજ જિલ્લાનો વતની છે અને હાલમાં પલસાણામાં બાંધકામ સાઇટ પર સેન્ટરિંગનું કામ કરે છે। સચિન પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જેનુનિશા અને મહેબૂબે પ્રેમ લગ્ન કર્યા હતા અને મહત્વની વાત એ છે કે મહેબૂબ મૃતક જેનુનિશાની મામાનો દીકરો થાય છે। આશરે 1 મહિના પહેલા દંપતી વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો અને આ ઝઘડા બાદ જેનુનિશા તેના 3 બાળક સાથે ઘર છોડીને નીકળી ગઈ હતી। ત્યારે આ 3 બાળક હાલ ક્યાં છે એની જાણ ઘટનાને 17 દિવસ વીતી ગયા બાદ પણ પોલીસને કોઈ નક્કર કાર્યવાહી કરી નથી અને હવે જ્યારે ઊંઘતી પોલીસની ઊંઘ ઉડી છે ત્યારે આટલા દિવસો સુધી શા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો? ત્યારે મહિલાની लाश बाद तपास तारीख 23 अगस्त को हमारे यहाँ एक हैंगिंग दाखिल हुआ था, जो ये अकस्मात मौत एडी बोलते हैं, एक्सीडेंटल डेथ दाखिल हुआ था। एक महिला थी जो वेस्ट बंगाल की थी। उसके बाद तपास में प्योर उसका हैंगिंग आया तो हमने अकस्मात मौत की तपास छानबीन स्टार्ट की। उसकी छानबीन के दौरान 30 तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि ये महिला मेरी वाइफ है और उसके साथ 3 बच्चे थे। तो उसके बाद हमने पूरी तपास की और 5 तारीख को जो बच्चे जो गुम हो गए थे उसके अपहरण हमने दाखिल किया है। और उसके बाद कल से हमने जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एसएमसी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूब कर मर गए हो, तो उसकी शोधखोल स्टार्ट की। और उसके बाद आज ड्रोन से भी हम ये सब झाड़ी झाकरे वाला सब इलाका है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है।